બોર્ડનું વર્ષ 2026-27નું ₹1200 કરોડનું બજેટ રજૂ કરાયું. પગાર ખર્ચ માટે ₹1044 કરોડની કરાઈ ફાળવણી. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનું મુસદ્દા અંદાજપત્ર આજે વિધિવત રીતે રજૂ કરવામાં આવ્યું હતું. શાસનાધિકારી દ્વારા સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને સદસ્યોની ઉપસ્થિતિમાં ₹1200 કરોડનું બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. શહેરની 453થી વધુ મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને ભૌતિક વિકાસને કેન્દ્રમાં રાખીને તૈયાર કરાયેલા અંદાજપત્રમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. રજૂ કરાયેલા અંદાજપત્રના આંકડાકીય વિવરણ મુજબ કુલ ₹1200 કરોડના બજેટમાંથી સી ફાળો મહેકમ ખર્ચ પેટે ચૂકવાશે. અંદાજે ₹1044 કરોડ એટલે કે કુલ બજેટના 87% રકમ શિક્ષકો અને કર્મચારીઓના પગાર ભથ્થા પાછળ ખર્ચવામાં આવશે. જ્યારે શાળા વિકાસ અને અન્ય શૈક્ષણિક સુવિધાઓ માટે ₹156 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રજૂ થયેલું ડ્રાફ્ટ બજેટ ₹1094 કરોડનું હતું, જે સુધારા વધારા સાથે ₹1155 કરોડે પહોંચ્યું હતું. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બજેટના કદમાં વધારો સૂચવવામાં આવ્યો છે. અંદાજપત્ર રજૂ કરતી વખતે વહીવટીતંત્ર દ્વારા ગત વર્ષની કામગીરીનો અહેવાલ પણ આપવામાં આવ્યો હતો. તંત્રના દાવા અનુસાર ગત વર્ષના બજેટમાં મંજૂર કરાયેલા કામોમાંથી 95% કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે, જે ભંડોળના કાર્યક્ષમ ઉપયોગને દર્શાવે છે. આગામી નાણાકીય વર્ષમાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. હવે આ ડ્રાફ્ટ બજેટ પર શિક્ષણ સમિતિમાં ચર્ચા વિચારણા થાય તેને આખરી મંજૂરી માટે મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ સમક્ષ મોકલી આપવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદનો 2026-27નો આ ડ્રાફ્ટ બજેટની અંદર મારી સાથે ઉપસ્થિત સ્કૂલ બોર્ડના સન્માનીય ચેરમેન શ્રી ડોક્ટર સુજયભાઈ મહેતા સાહેબ, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક સાહેબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ, સેક્રેટરી શ્રી અરુણભાઈ પંડ્યા સાહેબ અને અમારા બોર્ડની સમક્ષ આજે 2026-27નું આ બજેટ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક એટલા માટે કહેવાય કે શતાબ્દી પછીના વર્ષની અંદર 1200 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે બજેટનો મહત્તમ ભાગ એટલે કે 87% ભાગ ₹1044 કરોડ પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવે છે. 13% ખર્ચ વિદ્યાર્થી અને શાળાકીય પ્રવૃત્તિઓ માટે એટલે કે ₹156 કરોડ વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે ફાળવવામાં આવ્યા છે. ખાસ કરીને મને કહેતો આનંદ થાય છે કે ગત વર્ષે 1155 કરોડના બજેટની અંદર જે બજેટ જોગવાઈ કરવામાં આવી હતી તે પૈકી આજની તારીખ સુધીમાં 95% કામો પૂરા થયા છે. બાકીના 5% જે બજેટ જોગવાઈ અંતર્ગતના જે કામો છે એ 31 માર્ચ સુધી પૂરા થાય એ માટેનું પ્લાનિંગ કર્યું છે. આ બજેટની અંદર જે મુખ્ય બાબતો છે, ખાસ કરીને કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહત્તમ 100% માળખાકીય સુવિધાઓ પૂરી કરવાનો પ્રયાસ થયેલો છે. આ વર્ષે અમારું બજેટ શતાબ્દી 2.0 એટલે કે શતાબ્દી વર્ષ અંતર્ગત મેં હમણાં આગળ કહ્યું કે ગુજરાતના ઇતિહાસની અંદર શતાબ્દી વર્ષ અંતર્ગત 453 શાળાઓમાંથી 2000 કેળવણી નિરીક્ષકોની ખોજ સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં આવી હતી. એમાંથી શ્રેષ્ઠ 100 શાળાઓ થઈ હતી. અને આગામી સમયની અંદર રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી એવોર્ડ સેરેમની પ્રોગ્રામ થવાનો છે. હવે માળખાકીય સુવિધાઓ જ્યારે કેન્દ્ર, રાજ્ય અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરી કરવામાં આવી છે, ત્યારે આ વર્ષે અમારું ફોકસ જે બાકીની 353 શાળાઓ છે એ 353 શાળાઓને બેસ્ટ અનુભવ કરવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અમારું બોર્ડ પ્રયાસશીલ છે. ટીમ સ્કૂલ બોર્ડના સર્વે અધિકારી પદાધિકારીઓના માર્ગદર્શન થકી બાકીની શાળાઓ પણ બેસ્ટ બને એ માટેનો અમારો પ્રયાસ છે. આ બજેટની અંદર મુખ્ય બાબતો હોય તો ખાસ કરીને રેડીનેસ પ્રોગ્રામ ફોર સ્પોર્ટ્સ, કોમનવેલ્થ અને ઓલિમ્પિક આ આગામી સમયની અંદર જ્યારે અમદાવાદ શહેર અને ગુજરાત રાજ્યનું યજમાન જ્યારે થવાનું છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના રાજ્ય લેવલે 56 જુદી જુદી રમતની અંદર બાળકો છે,
રાષ્ટ્રીય કક્ષાએ 6 બાળકો છે. અમારા હાલ વિદ્યાર્થીઓની અંદર પણ ખેલ મહાકુંભ ને ખેલો ઇન્ડિયા અંતર્ગત જે વિદ્યાર્થીઓ ભાગ લે છે એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે, કોચિંગ આપવા માટે ની ખાસ 10 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.